નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ખાસ કરીને ગ્રામ સેવકની તૈયારી કરતા દરેક ઉમેદવાર માટે ખૂબ જ અગત્યનો છે. વિષય છે બીટી કપાસ, તેમાં થયેલું જીનેટિક ઇનોવેશન અને ભારતમાં તેની જબરજસ્ત અસર. આ એક એવો ટોપિક છે જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજની આપણી ચર્ચાના મુખ્ય 4 પડાવ છે. પહેલું, આ બીટી પાક છે શું? બીજું, કપાસનો સૌથી મોટો દુશ્મન એટલે કે બોલવોર્મ. ત્રીજું, વૈજ્ઞાનિકોએ શોધેલો જનીનિક ઉકેલ. અને ચોથું, ભારતમાં બીટી કપાસની અત્યાર સુધીની સફર. બસ આટલા મુદ્દા આપણે ક્લિયર કરવાના છે. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. બીટી પાક એટલે શું અને તેનો જૈવિક પાયો શું છે? હવે અહીં એક નામ આવે છે જે પરીક્ષા માટે ગોખી જ મારવાનું છે. નામ છે બેસિલસ thuringiensis. હા, બોલવામાં થોડું અઘરું છે પણ ખૂબ જ કામનું છે. આ બીટીમાં જે બી અને ટી છે ને, તે આ જ બેક્ટેરિયાનું ટૂંકું રૂપ છે. આ એક ખાસ પ્રકારનો બેક્ટેરિયા છે જેમાંથી વૈજ્ઞાનિકો એક વિશિષ્ટ જનીન એટલે કે જીન કાઢે છે અને તેને સીધું પાકની અંદર ઉમેરી દે છે. છે ને કમાલની વાત? તો હવે પ્રશ્ન એ થાય કે આ જીન નાખવાથી થાય શું? તો સમજો કે આ ઉમેરવામાં આવેલું જીન છોડ માટે એક જૈવિક કવચ, એક મજબૂત ઢાલ બની જાય છે. તે છોડને કેટલીક ચોક્કસ અને નુકસાનકારક જીવાતો સામે અદ્ભુત રક્ષણ આપે છે. આ ટેકનોલોજીનું સૌથી સફળ અને જાણીતું ઉદાહરણ જો કોઈ હોય તો તે છે બીટી કપાસ. આગળ વધીએ વિભાગ 2 તરફ. બોલવોર્મ, જે કપાસનો કટ્ટર દુશ્મન છે અને તેનાથી કૃષિ ક્ષેત્ર પર કેવો ખતરો હતો. અહીં એક ખૂબ જ વ્યાજબી પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ, આ બીટી કપાસ બનાવવાની જરૂર જ કેમ પડી? આ કોઈ રાતોરાત થયેલો અકસ્માત ન હતો. આની પાછળ ખેડૂતોની એક બહુ મોટી અને ગંભીર સમસ્યા જવાબદાર હતી. વાત એમ હતી કે આપણા પરંપરાગત સામાન્ય કપાસના પાકમાં બોલવોર્મ એટલે કે ગુલાબી ઈયળનો ભારે ઉપદ્રવ જોવા મળતો હતો. આખી વાર્તાનો આ જ મુખ્ય વિલન છે. આ ઈયળો એટલી હદે નુકસાન પહોંચાડતી કે ખેડૂતોનો મોટાભાગનો ઊભો પાક નાશ પામતો અને તેમને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હતો. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે આપણો વિભાગ 3 કે કેવી રીતે વિજ્ઞાને આનો જનનિક ઉકેલ શોધ્યો, જે એક ઝેરી પ્રોટીન અને તેની જૈવિક પ્રક્રિયા પર આધારિત છે. આખી જૈવિક પ્રક્રિયા મુખ્યત્વે 3 પગલામાં કામ કરે છે. બરાબર ધ્યાનથી સમજો હો. પ્રથમ પગલું, કપાસમાં પેલા બેક્ટેરિયાનું જીન ઉમેરવામાં આવ્યું, જે છોડની અંદર જ એક ખાસ પ્રકારનું ઝેરી પ્રોટીન બનાવે છે. બીજું પગલું, જ્યારે પણ પેલી ઈયળ કપાસના પાન કે ડોડા ખાવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ ઝેરી પ્રોટીન સીધું જ તેના શરીરમાં પ્રવેશે છે. અને ત્રીજું, સૌથી છેલ્લું પગલું, પ્રોટીન શરીરમાં જતાં જ બોલવોર્મનો તરત જ સફાયો થઈ જાય છે. ઈયળ ત્યાં જ ખતમ. અહીં પરીક્ષા માટે એક બહુ જ રસપ્રદ અને અગત્યનું ફેક્ટ યાદ રાખવા જેવું છે. આ પ્રોટીન માત્ર ઈયળના આંતરડાના આલ્કલાઇન એટલે કે ક્ષારીય વાતાવરણમાં જ એક્ટિવ થાય છે. એટલે જ તે મનુષ્ય કે અન્ય પ્રાણીઓ માટે બિલકુલ નુકસાનકારક નથી. છે ને માસ્ટર સ્ટ્રોક? હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર. વિભાગ 4. ભારતમાં બીટી કપાસની સફર અને તેના ઐતિહાસિક સીમાચિહ્નો. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વર્ષ 2002 સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ સાલ મગજમાં બરાબર ફિટ કરી લેવાની છે. ભારતમાં બીટી કપાસને વાવેતર માટે વર્ષ 2002માં સત્તાવાર રીતે મંજૂરી મળી હતી. સાચા અર્થમાં કહીએ તો ભારતીય કૃષિ ઇતિહાસમાં આ એક બહુ જ મોટો અને નિર્ણાયક વળાંક હતો. 2002માં જે નાનકડી શરૂઆત થઈ હતી તે આજે એક વિશાળ સ્વરૂપ લઈ ચૂકી છે. આજે ભારતમાં બહુ જ મોટા પ્રમાણમાં એકદમ વ્યાપક સ્તરે બીટી કપાસની ખેતી થાય છે. બોલવોર્મના ત્રાસમાંથી છુટકારો મળ્યો એટલે કપાસના ઉત્પાદનમાં જે જબરજસ્ત ઉછાળો આવ્યો છે તે આ જેનેટિક શોધની એક ઐતિહાસિક સફળતાની સાબિતી આપે છે. આ બધું સમજ્યા પછી અંતે એક સવાલ ચોક્કસપણે વિચારતા કરી મૂકે તેવો છે. 2002માં કપાસથી જે આ જનીનિક નવીનતાઓની શરૂઆત થઈ તે ભવિષ્યમાં ભારતના અન્ય પાકોને કેવી રીતે આકાર આપશે? શું આવનારા સમયમાં અન્ય પાકોને પણ આવી જ કોઈ જનીનિક ટેકનોલોજી દ્વારા રોગો અને જીવાતોથી સંપૂર્ણપણે મુક્ત કરી શકાશે? વિચારવા જેવી વાત છે, ખરું ને? આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ માહિતી ચોક્કસપણે ખૂબ જ ઉપયોગી થશે. આવી જ રસપ્રદ અને માહિતીસભર ચર્ચાઓ સાથે ફરી મળીશું.